આજે સાહેબ છે તેના માટે જે નીટના પેપર અને બધી એક્ઝામોના પેપરો ફૂટે છે, લીકેજ થાય છે, તો એ ના થાય એના માટે અમે મહેનત કરી રહ્યા છીએ અને સાહેબને સપોર્ટ કરી રહ્યા છીએ. કારણ કે જે આ વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એને પોતાનું રિઝલ્ટ મળતું નથી. જે મહેનત નથી કરતા, રૂપિયાવાળા લાગવકવાળા છે, એ પેપર ફોડીને પોતે પાસ થવાની ટ્રાય કરે છે. એ એજ્યુકેશન પર વર્ક કરે છે. અમે નોન પોલિટિકલ કે કોઈ પાર્ટીને સપોર્ટ નથી કરતા. અમે લોકો છે ને બાળકોના ભવિષ્યને સપોર્ટ કરીએ છીએ, એટલે અમે અહીંયા છીએ. અમે ના તો રાજકીય, રિલિજન, કોઈ પણ પક્ષને સપોર્ટ નથી કરતા. પણ એને જે આતંકવાદીઓને કિડનેપ કરી એવી રીતે એનું મોઢું સતાડીને એને કિડનેપ કરીને લઈ ગયા છે, તો એવી રીતના ના ચાલે. એની પ્રોપર વાત થાય અને સિસ્ટમ સુધરે, એના માટે અમે બેઠા છીએ. એક આ વસ્તુ એવી છે કે આપણો દેશ પહેલાં આઝાદ થયો હતો અને હવે પાછો બંધણીમાં આવી ગયો છે કે શિક્ષણને લઈને તમે જુઓ તો ગેરકાયદેસર કામ કરવા એ લોકોને કોઈ પકડતું નથી. આજે જે માણસ સાચાઈની હાયરે છે એ લોકોને પકડીને લઈ જાય છે, જેમ કે સોનમ વાંગચુને. પ્લીઝ તમને એટલી અપીલ છે કે તમે બહાર નીકળો. બધાય બહાર નીકળશો તો તમારું સારું થશે, નકર તમારું સારું નહીં થાય. તમારા બાળકનું ભવિષ્ય જો તમે સુધારવા માંગતા હોય તો પ્લીઝ તમે બહાર નીકળો બધા. હું મારી બેબીને લઈને આવી છું. અમે દારૂ નથી વેચતા કે નથી ડ્રગ્સ વેચી છીએ, બરોબર? પ્લીઝ તમે આટલું ચાલવા દો તો અમારા બાળક માટે સારું છે. થેન્ક યુ. આવતીકાલે જેમ તમે જોયો તો તમે આખા દેશને ખબર છે કે 21 દિવસથી વધારે સમય જ્યારે સાહેબ બેઠા હતા સોનમ વાંગચુક, ત્યારે એને એક આતંકવાદી હોય એની જેમ એને કિડનેપ કરીને લઈ ગયા છે. આતંકવાદી જેઓની સાથે બિહેવિયર કરવું છે. તો સોનમ વાંગચુક સરના સપોર્ટમાં અમે આજે લોકો બેઠા છીએ. એજ્યુકેશન સિસ્ટમ સુધારવા માટે બેઠા છે. 21થી વધારે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લીધી નીટના પેપરને લીધે થઈને. આજના ન્યૂઝપેપરમાં જ આવી ગયું છે કે હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે કે તમે આવી રીતના શાંતિથી આંદોલન કરો, કોઈ પણનો વિરોધ કરો તો એમાં ગુનો ગણાશે નહીં અને પોલીસ પરમિશનની એમાં કોઈ જરૂર નહીં રહે. આજના છાપામાં જ છે. કારણ કે ડાયરેક્ટ પૈસા દઈને ભરતી કરી લો એનો કંઈ મતલબ જ નથી એક્ઝામનો, મહેનત કરવાવાળા લોકો માટે. એટલે આ એજ્યુકેશન સિસ્ટમ, એક્ઝામ સિસ્ટમ 100% આપણા દેશમાં સુધરવી જોઈએ. દિલ્હીમાં સોનમ વાંગચુક જંતર મંતરમાં જે ભૂખ હડતાલ કરી રહ્યા હતા, ગઈકાલે પોલીસ દ્વારા, દિલ્હી પોલીસ છે તેમના દ્વારા તેમને ત્યાંથી ઉઠાવી જવામાં આવ્યા. અને ત્યારબાદ દેશમાં અનેક યુવાઓ જે છે તેમના સમર્થનમાં આવી રહ્યા છે. આ રાજકોટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે રાજકોટના અનેક યુવાનો જે છે તે અત્યારે રેસકોર્સ ખાતે તેમના સમર્થનમાં આવ્યા છે અને આજે એક દિવસ જે છે તે ભૂખ હડતાલ પર અત્યારે બેઠા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આજે ભૂખ હડતાલ ઉપર શા માટે બેસવાની જરૂર પડી? આજે સાહેબ છે તેના માટે જે નીટના પેપર અને બધી એક્ઝામોના પેપરો ફૂટે છે, લીકેજ થાય છે, તો એ ના થાય એના માટે અમે મહેનત કરી રહ્યા છીએ અને સાહેબને સપોર્ટ કરી રહ્યા છીએ. કારણ કે જે આ વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એને પોતાનું રિઝલ્ટ મળતું નથી. જે મહેનત નથી કરતા, રૂપિયાવાળા લાગવકવાળા છે, એ પેપર ફોડીને પોતે પાસ થવાની ટ્રાય કરે છે. અને પ્લસ જે ગવર્મેન્ટ સ્કૂલો છે એને ગવર્મેન્ટ આગળ નથી વધારતી. એના શિક્ષકો છે તો શિક્ષકોને બીજા કામમાં રોકી દે છે અને બધા એડમિશન પ્રાઇવેટ સ્કૂલમાં થાય એવી ગવર્મેન્ટની અને પ્રાઇવેટ સ્કૂલોની માંગ હોય એની વિદ્યાર્થીઓ ફૂલફિલ કરતા હોય છે. એમાં આજે સોનમ વાંગચુકના ફોટા સાથે અહીંયા બેઠા છો, શું રીઝન? કારણ કે એને જે સાહેબને લઈ ગયા છે, 21 દિવસના આંદોલન હતું તો કિડનેપ કરીને લઈ ગયા છે. એને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે નહીં, પણ એને જે આતંકવાદીઓને કિડનેપ કરી એવી રીતે એનું મોઢું સતાડીને એને કિડનેપ કરીને લઈ ગયા છે, તો એવી રીતના ના ચાલે. એની પ્રોપર વાત થાય અને સિસ્ટમ સુધરે, એના માટે અમે બેઠા છીએ. અને જો આવી રીતે રહેશે તો અમે આજે એક દિવસનું આંદોલન કીધું છે, પણ આંદોલનને કન્ટિન્યુ કરીશું અને બહુ જ ઝાઝા લોકો આમાં જોડાય છે. બેન, શું કહેશો? તમે પણ સોનમ વાંગચુકના સમર્થનમાં અહીંયા બેઠા છો, શું માંગ છે? એક આ વસ્તુ એવી છે કે આપણો દેશ પહેલાં આઝાદ થયો હતો અને હવે પાછો બંધણીમાં આવી ગયો છે કે શિક્ષણને લઈને તમે જુઓ તો ગેરકાયદેસર કામ કરવા એ લોકોને કોઈ પકડતું નથી. આજે જે માણસ સાચાઈની હાયરે છે એ લોકોને પકડીને લઈ જાય છે, જેમ કે સોનમ વાંગચુને. તો પ્લીઝ તમને એટલી અપીલ છે કે બધાઈને કે તમે બહાર નીકળો, તમારા માટે લડો, તમારા બાળક માટે લડો અને તમારા ઘરનાઓ માટે લડો. કારણ કે કાલ સવારે કોઈ ખરાબ વ્યક્તિ જો ગેરકાયદેસર રીતે ભણીને જો આગળ નીકળી જશે તો આપણને જ તકલીફ છે, કોઈને બીજાને તકલીફ નથી થવાની. કારણ કે અત્યારે ચાલે જ છે, ભણ્યા વગરના માણસો અત્યારે સત્તા ઉપર બેસી ગયા છે અને ભણેલા માણસો રખડે છે. પ્લીઝ તમને એટલી અપીલ છે કે તમે બહાર નીકળો. બધાય બહાર નીકળશો તો તમારું સારું થશે, નકર તમારું સારું નહીં થાય. તમારા બાળકનું ભવિષ્ય જો તમે સુધારવા માંગતા હોય તો પ્લીઝ તમે બહાર નીકળો બધા. હું મારી બેબીને લઈને આવી છું. મારી બેબી 1.5 વર્ષની છે. હું ધોમ તડકામાં મારી બેબીને લઈને આવી છું એના ભવિષ્ય માટે થઈને. પ્લીઝ તમે બધાય બહાર નીકળો અને બધાય આવો અને અમારી સાથે જોડાઓ. અને પ્લીઝ પોલીસને એટલી અપીલ છે કે અમે ગેરકાયદેસર કામ નથી કરતા અહીંયા. અમે દારૂ
નથી વેચતા કે નથી ડ્રગ્સ વેચી છે, બરોબર. પ્લીઝ તમે આટલું ચાલવા દો તો અમારા બાળક માટે સારું છે. થેન્ક યુ. સોનમ વાંગચુકને જે પ્રમાણે પોલીસ ઉપાડીને લઈ ગઈ છે એને કેવી રીતે જુઓ છો? એને તો કે છે કે હેલ્થ માટે એને પકડીને લઈ ગયા છે, બટ અમને એવું લાગે છે, મને એવું લાગે છે કે એ લોકો ચાઈ કરીને પકડીને લઈ ગયા છે એને, કે આ બધું બંધ કરે એમ. અને આ લોકો આગળ નથી વધવા દેતા. એનું કારણ એ કે આગળ વધશે તો બધાય જાગશે, અને બધાય જાગશે તો આ બધાને તકલીફ પડશે. જે સત્તામાં બેઠા છે અભણ, એને તકલીફ પડશે. મહેરબાની કરીને તમે પ્લીઝ બધાય બહાર નીકળો. આપણો દેશ છે, આપણું ગામ છે. આપણે નહીં નીકળીએ, આપણે કાંઈ નહીં કરીએ તો આપણને જ પ્રોબ્લેમ પડશે. થેન્ક યુ. બિલકુલ અન્ય લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો અત્યારે અહીંયા શા માટે ભૂખ હડતાલ પર બેસવાની જરૂર પડી? આવતીકાલે જેમ તમે જોયો તો તમે આખા દેશને ખબર છે કે 21 દિવસથી વધારે સમય જ્યારે સાહેબ બેઠા હતા સોનમ વાંચુક, ત્યારે એને એક આતંકવાદી હોય એની જેમ એને કિડનેપ કરીને લઈ ગયા છે. આતંકવાદી જેઓની સાથે બિહેવિયર કરવું છે. તો સોનમ વાંચુક સરના સપોર્ટમાં અમે આજે લોકો બેઠા છીએ. એજ્યુકેશન સિસ્ટમ સુધારવા માટે બેઠા છે. 21થી વધારે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લીધી નીટના પેપરને લીધે થઈને. તે આજે સિસ્ટમ નહીં સુધરે તો આવતીકાલે કેવા ડૉક્ટર, કેવા એન્જિનિયર મળશે? એના માટે થઈ અને અમે આજે અહીંયા ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ. આજની અમારી આ ભૂખ હડતાલ છે. પોલીસ પણ અહીંયા આવી ગઈ છે. લાગે છે કે અહીંથી લઈ જશે તમને? અમે ઓલરેડી પોલીસને કાલ રાત્રે મેલ નાખી દીધો હતો પરમિશન માટે. એ છતાં એ લોકો એમ કહે છે કે તમારે પરમિશન લેખિતમાં આપવી પડશે. તો ડિજિટલ ઇન્ડિયામાં મેલ તો ઇમ્પોર્ટન્ટ નથી? શું ઇમ્પોર્ટન્ટ નથી? જો અહીંથી અમને લઈ જાય તો અમે પોલીસની અંદર પણ ભૂખ હડતાલ કરવાના છીએ આજના દિવસ માટે. અમે અમારી આ પહેલી હડતાલ છે. આ અમારી 12 કલાક માટેની છે. જો આગળ અમને આમાં કાંઈ રિઝલ્ટ નહીં મળે તો અમે આગળ પણ હડતાલ કરશું. કે આપણો એજ્યુકેશન મિનિસ્ટર છે એ રિઝાઇન આપે અને સોનમ વાંચુક સરને જે સન્માન મળે એ માટે થઈને. અને આજના ન્યૂઝપેપરમાં જ આવી ગયું છે કે હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે કે તમે આવી રીતના શાંતિથી આંદોલન કરો, કોઈ પણનો વિરોધ કરો તો એમાં ગુનો ગણાશે નહીં અને પોલીસ પરમિશનની એમાં કોઈ જરૂર નહીં રહે. આજના છાપામાં જ છે. હાઈકોર્ટનું આપેલું છે નિવેદન. બિલકુલ. શું કહેશો? મજબૂરન કરી રહ્યા છીએ, કેમ કે અત્યાર સુધી અમે અમારા સોશિયલ મીડિયા ઉપર સ્ટોરી, વિડીયો અને લખીને બધું જણાવી રહ્યા હતા. પણ સોનમ વાંગચુક છેલ્લા 21 દિવસથી ભૂખ હડતાલ ઉપર હતા. એમને ન્યાય ન મળ્યો એટલે હવે અમે અમારા હક માટે ભૂખ હડતાલ ઉપર આવ્યા છીએ. બરોબર. અમે જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. અમારા બાળકોના ભવિષ્ય માટે થઈને અમે આજે બેઠા છે કે આવતીકાલનું બાળક કેવું હોવું જોઈએ. તો જો આવા પેપર ફૂટતા રહેશે તો બાળકોને કેટલા ભવિષ્ય જોખમમાં છે. સારી મહેનત કરીને બાળકો આગળ આવે છે એનું ભવિષ્ય કંઈ હોતું જ નથી. કારણ કે નેતાઓના છોકરાઓ, નેતાઓના પરિવારના જોબ માટે થઈને જો આ સિસ્ટમ બનાવવામાં આવી હોય તો એક્ઝામ સિસ્ટમ જ જો કેન્સલ કરી નાખવી જોઈએ. કારણ કે ડાયરેક્ટ પૈસા દઈને ભરતી કરી લો એનો કંઈ મતલબ જ નથી એક્ઝામનો, મહેનત કરવાવાળા લોકો માટે. એટલે આ એજ્યુકેશન સિસ્ટમ, એક્ઝામ સિસ્ટમ 100% આપણા દેશમાં સુધારવી જોઈએ. એમ કહેશું કે આપણે નાનપણથી જ આપણે ગાતા આવ્યા છીએ કે માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું. તો આજે સત્તા અને સત્તામાં બેઠેલા લોકો પોતાનો માર્ગ ભૂલી ગયા છે. જે પોતાનું કર્મ છે એનો માર્ગ ભૂલી ગયા છે. તો તેને ક્યાં માર્ગે ચાલુ, કઈ એજ્યુકેશન સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવી, એના માટે અમે આંદોલન કરી રહ્યા છીએ અને ભૂખ હડતાલ કરી રહ્યા છીએ. જય હિન્દ. કેટલા દિવસ ભૂખ હડતાલ કરવાની? અમે આજે 1 દિવસ માટે ભૂખ હડતાલ કરી રહ્યા છીએ. અમે સોનમ વાંગચુક છે, આપણા એજ્યુકેશન મિનિસ્ટર છે, આવી રીતે લઈ જવા તે ખૂબ જ વ્યાજબી ન કહેવાય. એક આતંકવાદીને જેમ એને અરેસ્ટ નહીં પણ એને કિડનેપ કરી અને આવી રીતે જે પોલીસ હતા એ સિવિલિયન વેશમાં આવી અને આવી રીતે લઈ ગયા તે ખૂબ જ યોગ્ય ન કહેવાય. તે અમારા યુવાનો માટે લડે છે અને આજે અમે એના માટે લડીએ છીએ. બિલકુલ. એટલે કે જે અત્યારે લોકો જે છે તે ભૂખ હડતાલ પર બેઠા છે, બેન છે તેમની સાથે વાત કરીશું. બેન શું કહેશો અત્યારે भूख हड़ताल क्या कहेंगे आप सोनम वांगचुक को जिस तरह ले जाया गया है और यहाँ राजकोट में भी आज स्ट्राइक हो रही है? देखिए ये सबको दिख रहा है कि हम बोलते हैं कि इंडिया का जो भी यूथ है दैट इज़ द फ्यूचर ऑफ द नेशन और इंडिया को अपने हक के लिए रोड पे उतरना पड़ता है. तो हम समझ सकते हैं कि अपने इंडिया का डेमोक्रेसी का क्या मतलब है. अब जो हमने सुना था इट इज़ ऑफ द पीपल, फॉर द पीपल एंड बाय द पीपल, एक्चुअली ये एग्जिस्ट नहीं करता है. सिंपल सी उनकी मांग थी एजुकेशन में रिफॉर्म लाने का और जिस तरीके से ब्रूटली उनको उठाया गया तो दैट इज़ नॉट फेयर एंड दिस इज़ द अवेयरनेस फॉर द ऑल इंडियन पीपल. प्लीज़ come up with a strong determination to clear vision to get the reform in good reform in education.
અહીંયા લોકો છે તેમની સાથે. બેન, શું કહેશો અત્યારે અહીંયા ભૂખ હડતાલ ઉપર બેસવાની શા માટે જરૂર પડી? જો ભૂખ હડતાલ અમારું એક જ એમ છે કે જે માણસ 21 દિવસ સુધી ઉપવાસ કર્યો અને એનું કન્સિડર એ સાયન્ટિસ્ટ છે, જાણીતા સાયન્ટિસ્ટ છે સોનમ વાંગચુક, એ એજ્યુકેશન પર વર્ક કરે છે. અમે નોન પોલિટિકલ કે કોઈ પાર્ટીને સપોર્ટ નથી કરતા. અમે લોકો છે ને બાળકોના ભવિષ્યને સપોર્ટ કરીએ છીએ, એટલે અમે અહીંયા છીએ. અમે ના તો રાજકીય, રિલિજિયન, કોઈ પણ પક્ષને સપોર્ટ નથી કરતા. અમે ન્યુટ્રલ છીએ અને લોકો બધા પોતાના, આજે સન્ડે એટલે જોડાયા છીએ કે સૌને પોતપોતાના કામકાજ હોય. હું પોતે હાઉસવાઈફ છું, મારે એક સન છે, તો એના ભવિષ્ય માટે અમે લોકો અહીંયા જોડાયા છીએ. અનશન એટલે કરીએ છીએ કોકને ફેર પડતો નથી. અને લોકો એવું કહેતા હતા કે કેમ સોનમ વાંગચુક જ સર જ અનશન પર ઉતરે છે, કેમ બીજા નથી ઉતરતા, તો અમે ઉતરી ગયા. હવે કન્સિડર કરશો. થેન્ક યુ. તો અત્યારે અહીંયા જી जी सी देखिए, अगर अभी हम अवेयरनेस की बात करें, 3 इडियट पे जब मूवी बनी तो सबने उनकी बहुत तारीफ़ की कि वाह सोनम वांगचुक बहुत फेमस पर्सन थे, एजुकेशन थे, क्लाइमेट एक्टिविस्ट है, इन्वायरमेंटलिस्ट है, दैट्स ऑल. शायद रमन मेगसेसे अवार्ड उनको मिला 2018 में, और वो एक तरह के नोबेल प्राइज़ बोला जाता है एशिया का. वो इंट्रोडक्शन के मोहताज नहीं है. उनका सिर्फ एक मांग है कि एजुकेशन में रिफॉर्म होना चाहिए. दिस इज़ वेरी सिंपल. और ये गवर्नमेंट बिल्कुल सुन ही नहीं रही है. और जिस तरीके से उनने तरीका अपनाया है, इसे साफ दिख रहा है कि डेमोक्रेसी खतरे में. थैंक यू सो मच. બિલકુલ, અત્યારે આપ જોઈ રહ્યા છો કે સોનમ વાંગચુકના સમર્થનમાં જે લોકો છે તે અત્યારે આવ્યા છે. સોનમ વાંગચુકને ગઈકાલે જે પ્રમાણે લઈ જવામાં આવ્યા, ત્યારબાદ હવે અનેક લોકો તેમના સમર્થનમાં આવી રહ્યા છે. ત્યારે અત્યારે જે યુવાઓ છે તે યુવાઓ એક જ માંગ કરી રહ્યા છે કે દેશના જે શિક્ષણ પ્રધાન છે ધર્મેન્દ્ર પ્રધાન, તેમના જે રાજીનામું જે છે તે આપવામાં આવે. આજે એક દિવસીય આ હડતાળ ઉપર બેઠા છે, પરંતુ આવનાર દિવસોની અંદર જે માંગ છે તે સ્વીકારવા નહીં આવે તો આગળ પણ અનશન કરશે અને ભૂખ હડતાળ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.